માતા પિતાની દુઆ ન લઈ શકો તો ચાલશે, પરંતુ જો તેમની દુઆ મળશે તો તમારું જીવન કડવું વખ એટલે ઝેર જેવું બની જશે. કારણ કે એ જ માતા પિતા જીવન આખાના વર્ષોમાં સ્વાર્થ વિના, શરત વિના, હૃદયના પ્રેમથી, પ્રમાણિકતાથી પોતાના દરેક કાર્યમાં ભગવાન માથે રાખી ને વિશાળ મન અને હૃદયની ભાવનાથી સમાન સાદું જીવન જીવતા હોય છે. તે માતા પિતા સંતાન કેમ સુખી થાય તેવું વિચારતા હોય છે. અમારા સંતાનો કેમ સારા નીતિ નિયમ પાળીને સુખી થાય તેવું હર વખતની ભલામણ આપે છે. અમો જાણીએ છીએ કે રાત્રેનું ભોજન કરી થોડીક વાર સાથે બેસી દિવસનું શું નિયમિત કર્મ કર્યું છે તે જાણવું જરૂરી છે. તે માતા પિતાને જાણવાની ઈચ્છા છે. તેમાં જે સારું હોય તેઓ માતા પિતા દુઆ એટલે આશીર્વાદ આપે છે, અને જો તે ખરાબ હશે તો ના પાડશે. પરંતુ હાલમાં બધાને ટીવી, મોબાઈલમાં જ મજા આવે છે. તે પરિવારને ખરેખર ખોટે રસ્તે લઈ જાય છે. માતા પિતાને તે ક્રિકેટ, વર્ષગાંઠ, વિદેશી નકલ કોઈ પણ ગમતી નથી. છતાં માતા પિતા લાચાર છે કે હાલના લોકો મોટા ભાગે ક્રિકેટ, વર્ષગાંઠ, ટીવી, મોબાઈલ વગેરે વિદેશી આચરણ ગમે છે. ત્યાં તો માતા પિતાને ઠેસથી દુઃખનું આચરણ બદુઆ છે. માતા પિતા જે પાઈની બચત કરતા રહેતા હોય છે, જે સંતાનો કે પરિવારના સુખ માટે, તો હાલમાં કરકસર કોઈને ગમતી નથી. પાણી કે લાઇટ ખોટો વપરાશ કે માતા પિતાને ગમતું નથી. ખાસ નવીનતા કોઈક હોય તો કોઈક લેવું હોય તો સાથે પરિણામ કરવું જોઈએ ને પૂછવું જોઈએ. ત્યાં પરિણામ કર્યા નથી કે લાવ્યા કે તે બતાવ્યું નથી. સમૂહ કુટુંબની રીત જ સિવાય રિવાજ એ જ છે કે કાંઈ પી કરવું તો પરિણામ કરી પછી જવું. કોઈક આવવાનું હોય તો જણાવવાનું. જણાવવા વિના માતા પિતાને ખબર પડે જ કેમ કે સલાહ કેમ આવે છે તે માટે શું સગવડ કરી છે કે શું બીજું હિસાબ બરાબર રાખવા. ખોટું જ્યાં ત્યાં ફરવા કે હોટલું વગેરેનું ન ખાવું. રૂપિયાનો હિસાબ દેવો અને ધંધામાં ઉધાર સમજી દેવું નહીં. માંગણી કરવાની